મહુવાના ખોખરા પ્લોટ વિસ્તારમાં આવ્યા છીએ સાજણમાં અને મંગાભાઈને ઘરે. માની ઉંમર 85 વર્ષ આજુબાજુની છે અને પોતે બીમાર છે. કમરમાં દુખાવો, ગોઠણમાં દુખાવો અને શરીરમાં ઘણી બધી જગ્યાએ દુખાવો. અને મંગાભાઈ છે એને ઓપરેશન કરેલા છે અને પોતે અનમેરિડ છે. કોઈ એના પરિવારમાં બીજું કોઈ છે નહીં, મા અને મંગાભાઈ સિવાય. સામાન્ય ઘરની અંદર રહે એનું જીવનનો ગુજારો કરે છે. તમને અગાઉ શું તકલીફ થઈ ગઈ હતી? મારે ઓપરેશન લાદીમાં પડી ગયો था ને ઓપરેશન કરેલ છે. ઓપરેશન આવ્યું હતું. અને માને શું તકલીફ છે અત્યારે? માને જે પડી ગયા था ને તે એને ગોળાનું ઓપરેશન છે. હા, તમારા લગ્ન નથી કરેલા? ના ના. અને માં તમને કેમ રહે હવે? નથી સારું? ખાવા પીવાનું હાલે બધું? આમ ઘર ગુજારો તો કેમ હાલે તમારો? ઘર ગુજારો તો મારીને આવે તો 1200 રૂપિયા વિધવા પેન્શન થાય ને? હા 1200. અને એમાં તમારું ઘર ગઢ વહેલા કરે? ઘર ગઢ હાલ્યા કરે. અને બાકી તમારથી કઈ કામ તો નથી થતું? પેલા હું મજૂરી કામ કરતા? પેલા દોરડામાં જતા. હારા હતા ત્યારે? હા, દોરડા કામમાં જતા. અત્યારે દોરડા કામમાં ન જવાય? નહીં, અત્યારે નથી જતા. આમ શરીરની બેલેન્સ ન રહે એટલા માટે ને? હા. બસ તો આ રીતના માં અને દીકરાની પરિસ્થિતિ છે. આજુબાજુ વાળા નથી આપતા કઈ? માં કઈ નહીં, એક બટકું રોટલો ન આપે? રોટલો ઘડી દે કોક વાર. રસોઈ તો તમે બનાવી નાખો ને? હા, રસોઈ હું બનાવી નાખું. બધું બનાવતા ફાવે તમને? હા. અચ્છા, એટલે આપણે કોઈ પણ ઓછાળો ન રહે. હા, બરોબર. બસ દોસ્તો, આવી રીતના પ્રેમ, સપોર્ટ અને સહકાર આપતા રહેજો. તમારા મંગાભાઈ એક જ દીકરા ને? માં એક જ દીકરો, એક જ ભાઈ. હા, એક જ ખોજ ને એક જ છે. શું કરું? રૂમ તો પાર રૂમ તો પાર કઈ. તમે પેલા શું કામ કરતા? માં પેલું નેદવા જતી. નેદવા જતી ખેતીવાડીમાં? ને ખેતીવાડી નેદવા જતી. રસોડામાં ને એવું બધું કામ કરતા? આમાં રાશન મેં તમને આપ્યું, કેવું લાગ્યું? સારું લાગ્યું. સારું લાગ્યું ને? પાછું ખૂટી જાય ને એટલે મને કહેવાનું. અને માં હું આપી જાય તમને. આપણને 10,000 રૂપિયાનું ડોનેશન ઋષિકભાઈ હસમુખભાઈ માંગુકિયા તરફથી મળેલું છે, જેમના જન્મદિવસ નિમિત્તે. તેઓ હાલ કેનેડાની અંદર રહે છે. તો આપને જન્મદિવસની ખૂબ સારી શુભેચ્છા અને શુભકામનાઓ. અમે આવા વૃદ્ધ અને નિરાધાર લોકોને આ ડોનેશનમાંથી સહયોગ કરશું અને એમને રાશન આપી અને એનું ઘરગુજરાનનો નિર્વાહ આયલા કરે એવી કોશિશ કરશું. તો આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. બસ દોસ્તો, તમને મારો વિડીયો પસંદ આવે તો તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો. તો હાલોમાં જય શ્રી કૃષ્ણ. આવજો. તબિયતનું ધ્યાન રાખજો. હા, તમારા મંગાભાઈ દીકરા રાખે ને? સારું મંગાભાઈ, આવજો.